વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પૂરતા સભ્યો ન આવવાથી બેઠક મુલતવી કરાઈ હતી. એમવી ઓમની કંપનીને 32 કરોડની ચૂકવણી કરવાની દરખાસ્તના વિરોધમાં હોવાથી સભ્યો બેઠકમાં હાજર રહ્યા નહીં. કોર્ટના આદેશથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી દરખાસ્ત મુકાઈ હતી. નોન કોરમના કારણે દરખાસ્ત મુલતવી કરવી પડી હતી. અગાઉની સ્ટેન્ડિંગ બેઠકમાં સભ્યોએ દરખાસ્ત મૂકવા અસહમતિ વ્યક્ત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ હાઈકોર્ટમાં આર્બિટ્રેશનના ઓર્ડરને પડકારવા માંગણી કરી છે. 12માંથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત માત્ર 4 સભ્યો હાજર રહ્યા હતા. હવે આવતા અઠવાડિયે ફરી સ્ટેન્ડિંગ બેઠક મળશે. સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સભ્યો તહેવારને લઈ બહારગામ હોવાથી નહીં આવી શક્યા. સભ્યો કહેશે તો હાઈકોર્ટમાં ઓર્ડરને ચેલેન્જ કરીશું. મોટાભાગના સભ્યો તહેવારની સિઝન હોળીમાં 2-3 દિવસની રજા હતી એટલે ઘણા બધા પોતાના પારિવારિક કામથી સામાજિક કામથી બહારગામ હતા અને એડવાન્સમાં જાણ પણ કરી હતી. એટલે 5 સભ્યોનું કોરમ થવું જોઈએ, જે કોરમ આજે થઈ શક્યું નથી કારણ કે મોટાભાગના સભ્યો આઉટ ઓફ ટાઉન છે. ગઈ સ્ટેન્ડિંગમાં વધારાના કામમાં દરખાસ્ત ચડાવી હતી. 26 તારીખે કોમર્શિયલ કોર્ટની તારીખ હતી કે 26 તારીખ સુધીમાં પાલિકાએ આ પેમેન્ટ કરવાનું છે. કોન્ટ્રાક્ટર એમવી ઓમની કે જેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા, બ્લેકલિસ્ટમાંથી પણ એ લોકો જીતી ગયા છે અને એમની પરફોર્મન્સ ગેરંટી, બેંક ગેરંટી અને એમણે જે કામ કર્યું હતું એ બધું થઈને લગભગ 20 કરોડ રૂપિયા જેવા પાલિકા પાસે 5 વર્ષથી જમા હતા. જેનું સિમ્પલ 7% પ્રમાણે વ્યાજ ગણીએ બીજું 7.35 કરોડ રૂપિયા જેવું વ્યાજ થાય એટલે 27 થી 28 કરોડ રૂપિયા જેવું જમા હતું. જો એનું 10% વ્યાજ ગણીએ તો આ રકમનું 5 વર્ષે ટોટલ એમાઉન્ટ 32.58 કરોડ થાય છે. એબી દેસાઈ આર્બિટ્રેટર દ્વારા એમને જે 4 વસ્તુમાં દાવા કર્યા છે એ દાવાઓની રકમ જે 100 કરોડની આસપાસ હતી અને 14 થી 18% જેટલા દાવા મંજૂર કર્યા છે. ઓરિજિનલ દાવો તો 300 કરોડથી ઉપર હતો, એ દાવો 100 કરોડનો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે એવોર્ડ થયા છે એ લગભગ એમના કરેલા દાવાની 14 થી 18% રકમના દાવા કરવામાં આવ્યા છે. એટલે પાલિકાએ એમને આપવાના જે પૈસા છે એ લગભગ આપણી પાસે 32.50 કરોડ 10%ને વ્યાજ લખે ગણીએ તો 32.58 કરોડ જેવું જમા છે અને એમને એવોર્ડ થયો છે લગભગ 51.25 કરોડનો અને એને પણ 5.5 મહિના થઈ ગયા છે. એટલે એનું પણ દર મહિને 45 લાખ રૂપિયા વ્યાજ લાગે તો લગભગ 54 કરોડ રૂપિયા જેવી ફિગર થાય છે. એટલે 54 કરોડની સામે નેગોશિએટ કરી અને પાલિકાએ એમની સાથે નેગોશિએટ કર્યું અને એ 32.29 કરોડ લેવા માટે તૈયાર છે. તો 32.58 કરોડ આપણા પાસે એમના જમા છે અને આપણે 32.28 કરોડ આપવાના છે. જો સભ્યો બધા સર્વાનુમતે નક્કી કરે કે આને પૈસા આપવા છે તો આપી શકાય અને એવું નક્કી કરે કે હાઈકોર્ટમાં જવું છે તો કોમર્શિયલ કોર્ટના ચુકાદા બાદ હાઈકોર્ટમાં જવું હોય તો જે લીગલ ઓપિનિયન હાઈકોર્ટના લોયરનો લીધો છે એમનું કહેવું એવું છે કે લગભગ 50 થી 80% જેટલી રકમ પહેલાં કોર્ટમાં ભરવાની થાય. એટલે 54 કરોડના 50% ગણીએ તો 27-28 કરોડ રૂપિયા જમા કરવાના થાય. દર મહિને આ જે એવોર્ડ છે એનું વ્યાજ વધતું જાય, જે લગભગ 45 લાખ રૂપિયા જેટલું વ્યાજ થાય. વત્તા આજે બીજા 28 થી 30 કરોડ જમા કરાવીએ એનું પણ વ્યાજ થાય એટલે લગભગ 75 લાખ રૂપિયાનું દર મહિને વ્યાજ ચડતું જાય અને એનો ચુકાદો મને 4-5 વર્ષ પછી આવે તો આ એમાઉન્ટ વધી જાય. કોન્ટ્રાક્ટર ઓફિસનું નેગોશિએશન ફક્ત 15 દિવસ માટે કર્યું હતું, છતાં વાતને 5-6 મહિના વીતી ગયા છે. એટલે છતાં અમે સમજાવ્યા છે કે ભાઈ તમે 54 કરોડના બદલે જે તમે ઓરિજિનલ રકમ માગી છે 32.29 કરોડ એ આપવા પાત્ર થાય છે અને અમે વિચારીશું આ બાબતમાં. સ્થાયી સમિતિના તમામ સભ્યોની લાગણી અને તમામ સભ્યોના ઓપિનિયન એમને સ્ટડી કરવાનો પણ સમય આપવામાં આવ્યો છે. આજે કોર્ટની તારીખ છે, કદાચ ફરી તારીખ માટે કે સ્ટેન્ડિંગમાં કામ કોરમના અભાવે મુલતવી રહ્યું છે એવી વકીલો દ્વારા રજૂઆત કરી અને નેક્સ્ટ તારીખ લેવામાં આવશે અને કઈ તારીખ મળે છે એના આધારે આજે સાંજ સુધીમાં નવી સ્ટેન્ડિંગની તારીખ પણ